રાજકોટની તો જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આ અંગે કોંગ્રેસના અગ્રણીઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે પણ પહોંચ્યા હતા, જ્યાં ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો ઘેરાવ તેમણે કર્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે 6 લેનની કામગીરીને લઈને ડાયવર્ઝન પણ બરાબર કાઢવામાં આવ્યા નથી। છેલ્લા 1.5 વર્ષથી રાજકોટ જેતપુર વચ્ચે નેશનલ હાઈવે 6 લેનનું કામ ચાલી રહ્યું છે। આ અંગે રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દર સિંઘે નિવેદન આપતા કહ્યું કે સૌરાષ્ટ્રવાસીઓની અમે માફી માંગીએ છીએ। અમારી પાસે વધુ જગ્યા ન હોવાને કારણે મોટું ડાયવર્ઝન કરી શકીએ એમ નથી। રાજકોટ જેતપુર વચ્ચે 67 કિલોમીટરનું કામ હજી 1.5 વર્ષ બાદ પૂર્ણ થશે। રાજકોટથી જેતપુર વચ્ચે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 3 વર્ષે પૂરો થશે। કામ શરૂ થયું તેને પણ 1.5 વર્ષ થઈ ગયું છે। 2 વર્ષ હજુ પણ કામ પૂરું કરવાની જે અવધિ હતી, હવે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું છે। ખબર છે કે ભાઈ આ હાઈવે ઉપર તમારે પસાર થવું હોય તો રાજકોટથી જુનાગઢ જવાનો સામાન્ય રૂટ 1.5 કલાકનો છે। અત્યારે તમારે ત્યાંથી પસાર થવું હોય તો ઓછામાં ઓછી 4 કલાક થાય। એક સાથે તમામ ઓવરબ્રિજોના કામ ચાલુ કરી દીધા। ડાયવર્ઝન રૂટની અંદર 3 ફૂટના ખાડાઓ છે। વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એમ્બ્યુલન્સો છે એને 2-2 કલાક ફસાવાથી દર્દીઓના મોત થઈ રહ્યા છે। અમને અનેક જાગૃત નાગરિકો અને સાપર વેરાવળના ફેક્ટરી ઉદ્યોગકારોએ અમને રજૂઆત કરી છે કે અમારા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ભાજપના ધારાસભ્ય રમેશ કિલારા છે, એ તો કાંઈ નથી કરતા, તમે તો કાંઈ કરો। એટલે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને માટે મુશ્કેલીનો પળ છે। એક ટોલ પ્લાઝા દર વર્ષે 150 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી રહી છે। વાહન ચાલકોને સામાન્ય ઇઝીલી ચાલી શકાય સ્મૂથલી એવો રોડ નથી આપતા। તમે એટલો તો 150 કરોડના ટોલ ઉઘરાવી રહ્યા છે। એ નિયમ વિરુદ્ધ નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે, જ્યાં સુધી રોડ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી તમે ટોલ ન ઉઘરાવી શકો। તેમ છતાંય ખુલ્લેઆમ 50-50 રૂપિયા એક મોટા 4 વ્હીલવાળા પાસેથી લે। દરરોજનો રોડનું ચક્કાજામ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અકસ્માતોની હાર પડાયના જવાબદાર કોણ? ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। ઘણા વર્ષથી રોડ બની રહ્યો છે। બીમાર લોકોથી માંડીને બધા જ લોકોને હેરાનગતિ, સમયનો વેડફાય છે। એટલે તાત્કાલિક આ રોડ બનાવે ને રોડ જ્યાં સુધી ન બને ત્યાં સુધી ભારત સરકારનો નિયમ એવો છે કે રોડ ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી ન શકે। એટલે અમે અત્યારે હાલ પૂરતોનો ટોલ બંધ કરે, જ્યારે રોડ સારો થાય ત્યારે ટોલ એનો ઉઘરાવવાનું ચાલુ કરે અને તાત્કાલિક સમયમાં આ રોડનું કામ પૂરું કરે, જેથી લોકો હાલાકીમાંથી બહાર આવી શકે। हम कंस्ट्रक्शन तो काम कर रहे हैं, हमको पता है कि भाई हम लोग हाईवे का 4 लेन से 6 लेन में डेवलपमेंट कर रहे हैं, बट उस डेवलपमेंट में लोगों को परेशानियां हो रही हैं बारिश की वजह से, रोड की वाइडनिंग की वजह से। तो मैं मेरी तरफ से सब लोगों से माफी चाहता हूं। और जैसे जैसे डेवलपमेंट का काम होगा लोगों को सुविधाएं मिलेंगी, रोड 4 लेन से 6 लेन में जाएगा तो लोगों को सुविधाएं भी मिलेंगी। लेकिन उस पीरियड में, उस जो डेवलपमेंट पीरियड में लोगों को काफी सारा परेशानी हो रही है। बारिश की वजह से भी रोड में खड्डे भी हो गए, हम लोग उसको भर भी रहे हैं, बट फिर भी उस टाइम पीरियड में 1.5-2 साल का जो डेवलपमेंट पीरियड है वो सब पब्लिक को कुछ सहयोग हमको करना पड़ेगा, एनएचआई को। રાજકોટ જેતપુર રોડની જેવી દયનીય સ્થિતિ છે એવી સ્થિતિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસની છે। હું તમને આ દ્રશ્ય બતાડી રહ્યો છું। ભાડાના મકાનમાં અત્યારે આ ઓફિસ ચાલુ છે। 2 મકાન ભાડે રાખ્યા છે અને આ ઓફિસ અત્યારે શરૂ છે। જે રીતે નેશનલ હાઈવેની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ અત્યારે આ પ્રકારે જે જોવા મળી રહી છે। સૌથી મોટો સવાલ નેશનલ હાઈવે ઓથોરિટી સામે થઈ રહ્યો છે। જો તમારી પાસે ઘરની ઓફિસના પૈસા ન હોય તો તમે લોકોની વારે કેવી રીતે આવશો અને લોકોના કામ ક્યારે કરશો? 1-1 ફૂટ જેટલા ખાડા રાજકોટ જેતપુર હાઈવે ઉપર છે અને એ ખાડા બુરવાની જવાબદારી જેની છે નેશનલ હાઈવે ઓથોરિટીનો એક પણ અધિકારી અત્યારે મીડિયા સમક્ષ આવવા તૈયાર નથી। 11 વાગ્યાનો સમય હતો, 11 વાગ્યાના સમય બાદ પણ હજુ સુધી જે મુખ્ય અધિકારી છે અહીં ડોકાયા નથી। કોંગ્રેસ આંદોલન કરી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ એવો સક્ષમ નેતા નથી કે આ નેશનલ હાઈવે ઓથોરિટીને જે કાન મરોડી શકે અને રાજકોટનો આ નેશનલ હાઈવે સરખો કરી શકે। જો નેતાઓનું ઘર હોય તો હિરોઈનના ગાલ જેવા રોડ રસ્તા થઈ જાય, પરંતુ પ્રજાને અત્યારે જે પ્રકારે જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે એ પરિસ્થિતિમાંથી બહાર કોણ લાવશે તે સૌથી મોટો સવાલ રાજકોટના તંત્ર સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।